નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હું છું આપનો મિત્ર ઈશુદાન ગઢવી. આજે આપની સાથે ફેસબુક લાઈવ થવાનો અવસર મળ્યું છે. આપ સૌ ફેસબુકમાં વધારે લોકો જોડાઓ અને વધારે લોકો શેર કરે એવી હું આશા રાખી રહ્યો છું. મિત્રો, આજે ફેસબુક લાઈવ થવાનો બે કારણ છે. પહેલું કારણ તો એ છે કે જે રીતે સત્યેન્દ્ર જૈનજી સાહેબ આખા ભારતમાં જો મોહલ્લા ક્લિનિક મોડલ જો કોઈએ ઇન્ટ્રોડ્યુસ કર્યું હોય તો એ સત્યેન્દ્ર જૈન છે. સત્યેન્દ્ર જૈન ખૂબ વિદ્વાન માણસ છે. આખા ભારતમાં વીજળી ફ્રી આપી શકાય, વહેંચાતી લઈને પણ જનતાને વીજળી 300 યુનિટ સુધી ફ્રી આપી શકાય એવું મોડલ કોઈએ જો પ્રસ્થાપિત કર્યું હોય તો એ સત્યેન્દ્ર જૈન દિલ્હીના ઉર્જા મંત્રી હતા. ભાજપે વિચાર્યું અને માનનીય અરવિંદ કેજરીવાલજી અને સત્યેન્દ્ર જૈનજી, મનીષ સિસોદિયાજી જ્યાં પ્રચારમાં જતા ત્યાં કહેતા કે ભાઈ અમે વીજળી ફ્રી આપીશું. નેતાઓને જે ફ્રી વસ્તુ મળે છે એ જ પ્રજાને એના ટેક્સના પૈસે એને ફ્રી વીજળી મળે, એમાં વાંધો શું હોઈ શકે? એટલે ભાજપ બોખલાઈ ગયું. ભાજપને ડર લાગ્યો કે આપણે ફ્રી મળવું જોઈએ, પ્રજાને ન મળવું જોઈએ. આ પહેલા જેવી ઘટના છે અંગ્રેજોને બધા કાનૂન કોઈ લાગુ ન પડે, પ્રજાને લાગુ પડે. એટલે ભાજપે એવું વિચાર કર્યું કે આ ફ્રી વીજળી વાળું ખૂબ ચાલ્યું છે. તમે જુઓ 2022ની ગુજરાતની ચૂંટણી હતી અને આમ આદમી પાર્ટી ગેરંટી કાર્ડ આપ્યું કે ભાઈ 300 યુનિટ વીજળી તમને ફ્રી મળશે, જે ગેરંટી કાર્ડ, અને લાખો લોકો ગેરંટી કાર્ડ લેવા માંડ્યા. ત્યારે પણ ભાજપમાંથી ભાઈ શ્રી નરેન્દ્રભાઈ એવું કીધું કે આ ફ્રીની રેવડીઓ બંધ થવી જોઈએ. મિત્રો, આપણે સમજાવું, નરેન્દ્રભાઈ અત્યારે પ્રધાનમંત્રી છે અને સંપૂર્ણ વીજળી ફ્રી મળે છે, 8,500 કરોડનો ચાર્ટર પ્લેન ફ્રીમાં મળે છે અને હેલિકોપ્ટર ફ્રીમાં મળે છે અને સિક્યુરિટી ફ્રીમાં મળે છે. કરોડો રૂપિયા એક દિવસના સિક્યુરિટીના લાગતા હોય છે. આ બધું એને ફ્રી મળે. CR પાટીલ એવું કહેતા કે ભાઈ આપણે ખમીરવંતી પ્રજા છે, આપણાથી ફ્રીનો ન લેવાય. આ ફ્રીનો નથી, આ ટેક્સના પૈસાનો વળતર છે. આપણે ગામ આખું ભેગું કરીને 10 રૂપિયા એકઠા કરીને આપણે નક્કી કરીએ ભાઈ સ્કૂલ બનાવી છે તો સ્કૂલ ફ્રી આવી જોઈએ, તો એ આપણા ટેક્સના પૈસાની છે. પણ ભાજપ ટેક્સ ભરતા હોય તો ને કૌભાંડો તો એ જ કરે છે, બ્લેક ના વ્હાઇટ કરે છે. એટલે CR પાટીલે ત્યારે એવું કીધું ફ્રીની વીજળી ન મળવી જોઈએ, આપણે આ પ્રજાને જોતી નથી. બધા ભાજપવાળાને કીધું કે તમે એવું કહ્યું કે અમને ફ્રી નથી જોતું, અમને ફ્રી નથી જોતું, આપવાળા ફ્રી આપે છે, ફ્રીની વીજળી આપે છે, ફ્રી કરીને દેશને લૂંટાવી દેશે, ગુજરાતને લૂંટાવી દેશે અને પ્રજાને ભ્રમિત કરી. તમે વિચાર કરો, જે માણસ બ્રિજમાં 2 કરોડની કટકી કરતું હોય અને 300 યુનિટ ફ્રી વીજળીની શું જરૂર હોય? અને પોસ્ટ કરતો હતો ભાઈ મારે ફ્રીની વીજળી નથી જોતી, હું ખમીરવંતો ગુજરાતી છું. તું ખમીરવંતો નથી, તું બૂચ મારે છે, ગુજરાતને ને રાજ્યને બદનામ કરે છે તું. અને આ ફ્રીનો રૂપિયો કહેવાય? તમે પ્રજાને ભ્રમિત કરો છો. એટલે આ આખું જયારે જે ગોઠવ્યું હતું એ માનનીય સત્યેન્દ્ર જૈનજીએ ગોઠવ્યું. એટલે ભાજપવાળાએ નેતાઓએ નક્કી કર્યું કે ચાલો આવું થાય તો સારું. આ વખતે ગુજરાતમાં તો છટતું ગયું, બાકી પછી પ્રજા બધી એને મત આપશે. મિત્રો, વધારે શેર કરજો. એટલે એને ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં બંધ કરવામાં આવ્યું, CBI, ED, આ રીતે. મિત્રો, આખા અરવિંદજીને જેલમાં પૂરવામાં આવ્યા, મનીષ સિસોદિયાજીને જેલમાં પૂરવામાં આવ્યા, સંજય સિંહજીને જેલમાં પૂરવામાં આવ્યા. અને પછી જેલમાં પૂરે એટલે અહીંયા ભાજપના નેતાઓ જેમ વૈયા પક્ષી બાજરાના ઊભા મોલુમાં આવે, ઊભા પાકમાં, એવી રીતે ઘરોઘર અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જઈને કહેતા હવે કાંઈ નથી રાખ્યું પાર્ટીમાં, હવે આવી જાઓ. પાર્ટી પતી ગઈ ને અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચારના કેસમાં વયા ગયા, કટર ઈમાનદારની વાતો કરતા હતા, બહુ બધું 100 કરોડનો ભ્રષ્ટાચાર કરનાર, આવી બધી વાતો ઉડાડી. તમે વિચાર કરો, જે દારૂના 10,000 કરોડના વેપલા ગુજરાતમાં ખુલ્લેઆમ થાય છે, એ માણસ દારૂની પોલિસીના મામલે 100 કરોડનો આરોપ લાગ્યો હતો ને એના મામલે આખા ભારતમાં એક નેરેટિવ ફેલાવવામાં આવ્યું કે અરવિંદ કેજરીવાલજી એની ટીમ ભ્રષ્ટાચાર છે ને આ કરે છે ને તે કરે છે. મિત્રો, એ તો હજી કેસ સુપ્રીમ કોર્ટમાં છે, સુપ્રીમ કોર્ટે જામીને આપી દીધા.
પણ સત્યેન્દ્ર જૈનજીને સીબીઆઈએ ક્લીન ચીટ આપી દીધી ને કીધું કે અમારી પાસે કોઈ પુરાવા નથી. ખોટી રીતે એને ફસાવવામાં આવ્યો ને એને જેલમાં નાખવામાં આવ્યા હતા. હવે આટલા સમય જે જેલમાં રહ્યો હોય કેવી યાતનાઓ ભોગવી હશે, એના પરિવારે કેવી યાતનાઓ ભોગવી હશે, કેવા આરોપો લાગતા હોય, મિત્રો જેના ઉપર લાગે એને ખબર હોય. હવે તમે વિચાર કરો, એક ભાજપના નેતાના ફોનથી આ ઘટના બની હશે કે એક કટ્ટર ઈમાનદાર વ્યક્તિ કે જેણે આખા દેશમાં ફ્રી વીજળીનું મોડેલ આપ્યું અને પ્રોફિટમાં છતાંય રાજ્ય ચાલે, એવું નહીં કે રાજ્ય લૂંટાઈ ગયું હોય. દેવું ન થાય. ગુજરાતમાં તો 4 લાખ કરોડનું દેવું છે ને વધતું જ જાય છે, કંઈ નથી ફ્રી આપતા હોય. આટલી બધી સિસ્ટમથી જવા છતાંય એ સત્યેન્દ્ર જૈનજીના પરિવારને કેવી તકલીફ પડી હશે. આ બધું યાતનાઓ સહન કર્યા પછી, જેલમાં રહ્યા પછી હવે એવું કીધું કે નિર્દોષ છે. હવે કોણ જવાબ આપશે? એણે જે જેલમાં રહ્યા એની કોણ ભરપાઈ કરશે? એની જે ઇમેજ ઉપર દાગ લાગ્યું એ કોણ ભરપાઈ કરશે? એણે જે એની પરિવારે જે યાતનાઓ છે એની કોણ ભરપાઈ કરશે? તો એ પોલીસ અધિકારીઓ, સીબીઆઈ અધિકારીઓ વિરુદ્ધ પગલાં ન લેવા જોઈએ. એ સીબીઆઈ અધિકારીને ભાજપના મોટા નેતાએ જે ફોન કર્યો કારણ ગમે તેમ કરીને ફસાવી દો, અંદર કરી દો, એને જેલમાં ના પૂરવું જોઈએ. અને આવી રીતે લોકશાહીમાં આપણે ચાલીશું, આવી રીતે તંત્ર ચાલશે. આ વાત એટલા માટે મારે કહેવી પડી કે હવે ગુજરાતમાં કોઈ એમ કે ભાઈ દિલ્હીમાં ભ્રષ્ટાચાર કર્યું છે, ભ્રષ્ટાચાર નથી કર્યું, ભાજપે ખોટી રીતે કેસમાં ફસાવ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટમાં, અદાલતોમાં એ ક્લિયર થઈ ગયું, નિર્દોષ છે. એક આ વાત. બીજી વાત, મિત્રો કેવી યાતનાઓ થાય. એક ભાજપના હૃદય ઉપર હાથ રાખીને એને પૂછશે તો એના હાથમાં ક્યારેક એને કહેશે ઈશુદાનભાઈ ઉપર ખોટો આરોપ કોઈને ભાજપના નેતાના કહેવાથી કરે. જે પણ હશે એ આવશે ત્યારે જોશું. પણ કહેવાનો મતલબ એ છે કેટલી હદે નિમ્ન અને હલકી રાજનીતિ કરે છે. ગઈકાલે હું મોરબીમાં સભાને સંબોધન કરી રહ્યો હતો. મેં પહેલા પણ જાહેર કર્યું કે 1 ઓગસ્ટથી 2000 જેટલી સભાઓ આમ આદમી પાર્ટી 2 મહિનામાં કરવાની છે. તમામ લીડરો ગ્રાઉન્ડ ઉપર છે, વિસાવદરવાળી બધે કરવાના છે. અને વિસાવદરમાં કોંગ્રેસ અને ભાજપ એક થયા છતાં આમ આદમીને એક ગુજરાતના નાગરિકોને હરાવી ન શક્યા. આ ગુજરાતના નાગરિકો વર્સિસ ભ્રષ્ટ ભાજપની કોંગ્રેસની લડાઈ હતી. એ ગઠબંધનને તોડીને વિસાવદર જીતી અને આખા ગુજરાતમાં કરંટ આવ્યું છે. ત્યારે મારી સભામાં પણ ડિસ્ટર્બ કરવા મુખ્યમંત્રી અને આખી ભાજપની ગેંગ ઉતરી છે. એને એમ કે ઈશુદાનભાઈ ડરી જશે. ઈશુદાન ગઢવી પત્રકાર હતો ત્યારે અવાજ ઉઠાવતો હતો. ગરીબો, વંચિતો, શોષિતો, મહિલાઓ, બેરોજગારો, ખેડૂતો, માલધારીઓ આનો અવાજ ઉઠાવતો હતો અને આખરી શ્વાસ તક ઉઠાવતો રહેશે. આ એનાથી કંઈ અમે બીવાના કે ડરવાના નથી. એનાથી મોટી વાત તો એ છે કે અમે લાઠીચાર્જ થશે કે જેલ આવશે એનાથી ડરવાના નથી ને ગોળી ખાશું આ જનતા માટે તોય અમે અવાજ ઉઠાવવાનો બંધ નથી કરવાના. એટલે તમે એ ભૂલતા નહીં. બીજું કે એમાં હવે સ્વાભાવિક છે કે ભાજપ એટલો ત્રાહિમામ પોકારી ગયો છે, લોકો એટલા ગુસ્સામાં આવી જાય છે ભાજપના નેતાઓ જયારે ડિસ્ટર્બ કરે છે ત્યારે કોઈક વ્યક્તિ આવેગમાં આવી પણ ગયા અને એમણે હાથાપાઈ પણ કરી કે ભાઈ આ તો સભા ડિસ્ટર્બ કરવાની. ઈશુદાનભાઈને ચાહકો છે, હજારો લાખો અત્યારે ચાહકો છે. વિચાર કરજો તમે, ઈશુદાન ગઢવી કમાણો શું છે? તો આ જ કમાણો છો સાહેબ. લોકોમાં દિલમાં વસી ગયું છે. ઈશુદાન ગઢવી ઉપર દારૂનો છેડતીનો કેસ ખોટો કરવામાં આવ્યો ત્યારે પણ આખું ગુજરાત ઊભું થઈ ગયું હતું. ભાજપે ત્યારથી નક્કી કર્યું કે આની સામું પડાય નહીં સાહેબ. આ સત્યનો અવાજ ઉઠાવનાર વ્યક્તિ છે, ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવનાર વ્યક્તિ છે. આને ખોટું ફસાવશું તો આપણે ગુજરાતમાં નફરત થશે બધાને ભાજપ પ્રત્યે. તો ફરીથી આ જે નાટકો કર્યા છે, કહેવા માંગુ છું મુખ્યમંત્રીને કે આના કરતા તમે કામ કરવા ઉપર ધ્યાન દે અને સારા કામ કરત ને તો આ તમારા દિવસો ન આવે. પણ હવે તો તમારું કામનો સમય વયો ગયો છે. 2 વર્ષ છે. 2 વર્ષમાં મારી વિનંતી છે કે ગુજરાતને લૂંટવાનું બંધ કરી દેજો. માતાબેન દીકરીઓની સુરક્ષા રહીએ, એની ઇજ્જત ન લૂંટાય, એના રાત્રે 12 વાગે સરઘસો ના કાઢે. એટલું ખાલી 2 વર્ષ જોઈ લો, પાછી તો અમે બેઠા છીએ. પાછી તમારી જરૂર પણ નથી ને તમને કહેશું સરકારો કેમ ચાલે. અને 75 વર્ષમાં સરકારો, મિત્રો કેટલી બધી ઈશ્વરે તમને તક આપી છે. ગુજરાત જેવા રાજ્યના તમે મુખ્યમંત્રી છો, મંત્રીઓ છો અને તમે હાલી નીકળ્યા તમારા ઘર ભરવામાં, ટીપીઓમાં ધ્યાન આપો છો, બિલ્ડિંગમાં ધ્યાન આપો છો, બિલ્ડરો બની ગયા છો. શરમ નથી આવતી? આજે ખેડૂતો લાચાર છે, મધ્યમ વર્ગ લાચાર છે. સામૂહિક આપઘાતો કરવી પડે છે. મિત્રો સામૂહિક આપઘાતો કેમ કરવી પડતી હશે? એ સામૂહિક આપઘાત એમને નહીં કરવી પડતી હોય.
વિચાર કરજો, એ આખો પરિવાર 2-3 દિવસ સુધી બેઠો હશે, વિચારતો હશે, દીકરી ફી પૈસા માંગતી હશે કે મારો સ્કૂલમાં મને ઊભો રાખી દે છે બધા. આવી બધી સ્થિતિઓમાં જ્યારે એ પરિવાર ભાજપની સિસ્ટમના ભોગ બની અને આપઘાત કરતો હશે ત્યારે બધું આ કેટલી લાગી હશે. અને એટલે આ ગુજરાતમાં બધું વિસાવદરવાળી કરવા માટે લોકો ઉતરી પડ્યા છે. મારી સૌને વિનંતી છે કે સત્યેન્દ્ર જૈન નિર્દોષ સાબિત થયા છે. ભાજપની ચાલ ખુલ્લી પડી ગઈ છે. ભાજપે જે એમને જેલમાં નાખ્યા કે અધિકારીઓ દ્વારા જે અત્યાચાર કરાવડાવ્યા અને એના પરિવાર ઉપર પણ દમન કર્યું, એનો બદલો ઈશ્વર લેશે.